હલો નમસ્તે દર્શક મિત્રો. સોશિયો લીગલ એડવાઇસ બાય હિમા શુક્લા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરતા હતા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, કાનૂની શિક્ષણ શિબિરો, લોક અદાલતો અને લીગલ એડ તરફથી ગરીબ પક્ષકારોને રોકી આપવામાં આવતા વકીલોની બાબતમાં. હવે મિત્રો, આપણે વકીલોની અનિયમિતતા, અપ્રમાણિકતા, એનાથી ન્યાયતંત્રને પડતી મુશ્કેલીઓ, પક્ષકારોને થતા અન્યાય, મુશ્કેલી વગેરે અંગે ની હકીકત જોઈ હવે આપણે આગળ આ અંગે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જે જુનિયર વકીલો છે એને તો લીગલ એડમાં પેનલમાં આમ તો સિલેક્ટ થવું એ પણ એક ક્રેડિટની ને સારી વાત કહેવાય, જો એની કિંમત હોય તો. કારણ કે એઝ અ જુનિયર તમારામાં વિશ્વાસ મૂકીને તમને કોઈ પેઇડ ફાઇલ આપી જાય એવું બહુ ઓછું બનતું હોય છે. અને જ્યાં સુધી ફાઇલ ન મળે ત્યાં સુધી એપિયર થવાનો અનુભવ મળતો નથી. પાણીમાં પડો નહીં ત્યાં સુધી તરતા ના આવડે. તો તમને પ્રેક્ટિકલ અનુભવ ત્યારે જ મળે કે જો તમારી પાસે કેસીસ આવે, અને એ કેસીસ તમારી પાસે ડાયરેક્ટ કોઈ જુનિયરશિપમાં આવતા હોતા નથી. એ ભરોસો કમાવવો પડે છે, મેળવવો પડે છે, પ્રાપ્ત કરવો પડે છે. એને બદલે જો આ લીગલ એડ તરફથી તમને લીગલ એડની પેનલમાં તમે સિલેક્ટ થઈ અને લીગલ એડ તરફથી તમને મેટર સોંપવામાં આવતી હોય તો અનુભવ મેળવવા માટે અને શીખવા માટે આ એક સારામાં સારી તક છે. એનાથી ઘણી બધી ઓળખાણ થાય છે, ઘણા બધા અનુભવ મળે છે. અને હવે તો પર બ્રીફ સરકાર તરફથી 5,000 રૂપિયા જેવી સારી એવી ફી પણ મળે છે, જે અમારા વખતે બહુ નોમિનલ મળતી હતી કે મળતી નહોતી. એટલે આ ત્રેવડા લાભો છે જો જુનિયરોને લેતા આવડે તો. પણ કમનસીબી એ છે કે જુનિયરોને એની કિંમત નથી અને લીગલ એડની પેનલમાં આવી ગયા એટલે એને માટે એ એક મોટાભાગના જુનિયરો માટે ખોટી રીતે કમાવાનું એક માધ્યમ મળી ગયું હોય એવું અત્યારે બધું કાર્યવાહી ચાલુ રહી છે. મિત્રો, સાચી વાત એ છે કે જો તમને ન પોસાતું હોય આ ભાવમાં કામ કરવાનું તો તમારે પેનલમાં આવવું જ ન જોઈએ, પેનલમાં નામ જ ન લખાવવું જોઈએ, સિલેક્શનમાં જ ના આવવું જોઈએ. અને આવી રીતે ધ્યાન ના આપીને, અનિયમિતતા કરીને, વેઠ ઉતારીને, ફૂટી જઈને કે ગદ્દારી કરીને કે ક્લાયન્ટ પાસેથી પૈસા લઈને તમે સરકારને, કોર્ટને, ન્યાયતંત્રને અને અસીલને બધાને, અને સૌથી વધુ તો તમારી પોતાની જાતને, આ બધાને તમે આન્સરેબલ બનો છો અને તમે એની સાથે વિશ્વાસઘાત અને ગદ્દારી કરો છો. અને અસીલને એનાથી સુપ્રીમ કોર્ટ સુધી આર્થિક રીતે ન પૂરી શકાય એવું પારાવાર નુકસાન તમારે હિસાબે થાય છે. આને સિરિયસલી કે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી. કારણ કે જો અસીલ મજબૂત હોય, જાણકાર હોય, અથવા તો કોઈ તમારી પાછળ આ અંગે પડે તો તમારી સામે પગલાં લેવાઈ શકે છે, કાનૂની પગલાં લેવાઈ શકે છે. DLS પણ તમારી સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે. બાર કાઉન્સિલમાં તમારી સામે ફરિયાદ પણ થઈ શકે છે. તમારી એડવોકેટ તરીકેની છાપ પણ ખરાબ થાય છે અસીલો ઉપર પણ. કારણ કે પ્રસિદ્ધિ, પબ્લિસિટી અને નાલેશી આ બધું માઉથ ટુ માઉથ વધારે થતું હોય છે, ખાસ કરીને પ્રાઇવેટ પ્રોફેશનમાં. અને એનાથી પણ વધારે જે છે એ કે તમારામાં તમારી ક્રેડિબિલિટી કોર્ટ પાસે અને ક્લાયન્ટ પાસે બિલકુલ ઓછી થતી જાય છે. પછીથી તમે વિશ્વસનીય રહેતા નથી. અને આને એટલા માટે બિલકુલ લાઇટલી લેવાની જરૂર નથી કે જો આમાં ધ્યાન ના આપીને તમે ફૂટી ગયા કે સામા પક્ષકાર સાથે મળી જઈને તમને જેના તરફથી રોકવામાં આવ્યા છો એની સાથે ગદ્દારી કરીને ફૂટી જઈને કંઈ પણ કર્યું તો મિત્રો મે બી પોસિબલ કે જુનાગઢ કોર્ટના જ એડવોકેટોના ભૂતકાળમાં આને હિસાબે મર્ડર થઈ ગયાના પણ દાખલાઓ છે. એટલે આને કેરિયરની દૃષ્ટિએ, લાઈફની દૃષ્ટિએ કે નીતિમત્તાની દૃષ્ટિએ બિલકુલ લાઇટલી લેવા જેવો આ ઇસ્યુ
નથી. ફાવે તો કામ લેવાનું. જે કામ લઈએ એ કરોડો રૂપિયા ફી લઈને લીધું હોય કે મફત લીધું હોય, લીગલ એડમાં લીધું હોય કે ફીવાળા અસીલો હોય, પણ જે કામ લઈએ એ પૂરતી નિષ્ઠા, વફાદારી, મહેનત અને પ્રમાણિકતાથી કરવાનું. કોઈ શીખીને જન્મ્યું હોતું નથી, એટલે તમને કામ કરવામાં કંઈ મુશ્કેલી થાય, તમને સમજણ ન પડે, તમને આવડતું ન હોય તો તમે કોઈ પણ સિનિયરની હેલ્પ લો. અને તમે જે ઓફિસમાં સિનિયર તરીકે હો એની હેલ્પ લો. કોઈ પણ સિનિયર તમે એની પાસેથી શીખવા માગશો તો તમને શીખવવાની ના નહીં પાડે. તમે એની ઓફિસમાં જતા હશો કે નહીં જતા હો, તમારી કામ કરવાની ને નીતિમત્તાની નિષ્ઠા ને પ્રમાણિકતા હશે તો તમને મદદ ચોક્કસ મળી જ રહેશે. ઇવન કોર્ટનો ક્લેરિકલ સ્ટાફ પણ તમને શક્ય એટલી મદદ કરશે, DLSનો સ્ટાફ પણ તમને શક્ય એટલી મદદ કરશે. સવાલ તમારી મહેનત અને દાનતની શુદ્ધિની છે. તો આ એક બરાબર ખ્યાલ રાખવું જોઈએ. અને આ જુનિયર વકીલો માટે ખાસ કરીને એક બહુ મહત્ત્વની એક સલાહ કહો તો સલાહ અને નહીં તો ચેતવણી કે શિખામણ છે. હવે મિત્રો એક મહત્ત્વની વાત કરવાની આ અંગે DLSને, સ્ટેટ લીગલને, તાલુકા લીગલને એને માટે કે આ તો થઈ સમસ્યાઓ. હવે દરેક સમસ્યા હોય તો એનું સમાધાન હોય જ અને કાઢવું જ પડે. માત્ર સમસ્યાઓ ચર્ચવાથી ઉકેલ મળી શકતો નથી. તો આના ઉપાયમાં પહેલો એ છે કે DLS, ફેમિલી કોર્ટ કે તાલુકા લીગલ એ કોઈ પણ એડવોકેટને વાદી, અરજદાર કે ફરિયાદી તરફથી દાવો કે ફરિયાદ, અગર તો પ્રતિવાદી તરફથી કે સામાવાળા કે તહોમતદાર તરફથી વકીલ તરીકે રોકે, ત્યારે તમારા DLSની એ પ્રાથમિક ફરજમાં આવે કે જો વાદી કે ફરિયાદી હોય તો વાદી દાવાની કે ફરિયાદની નકલ તમે રોકેલા એડવોકેટ પાસેથી તમે મેળવી લો. એને ફરજ પાડો કે તમારે અહીંયા જમા કરવાની રહેશે. એને કોઈ પણ સિનિયર પાસે ચેક કરાવી લો એ બરાબર છે કે નહીં, એની જરાક બાય એન્ડ લાર્જ તમે ચકાસણી કરી લો કે જેથી અસીલને અન્યાય ન થાય ને અસીલની કોઈ પણ રજૂઆત રહી ન જાય. અસીલને એ સાંભળીને બતાવો કે બરોબર રજૂઆત થયેલી છે, એના બધા મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે કે નહીં. એ જ રીતે જો એ સામાવાળા કે પ્રતિવાદી કે તહોમતદારના એડવોકેટ તરીકે તમે રોકી આપ્યા હોય તો એના તરફથી રજૂ થતો જવાબ, બચાવ, રિજોઇન્ડર વગેરે પણ તમે ચકાસી લો કે એમાં બધી વિગત બરાબર મૂકવામાં આવી છે કે નહીં. કારણ કે દાવા અરજી છે, જવાબ છે, ફરિયાદ છે, ધીઝ આર ધ બેઝિક ડોક્યુમેન્ટ્સ ઇન ધ લોઅર કોર્ટ. આ જે એક પ્રાથમિક કક્ષાના દસ્તાવેજો છે કે જેમાં કરેલી રજૂઆત છેક સુધી ચાલી શકે છે અને એને વળગી રહેવું પડે છે. એટલે આમાં ક્યાંય કચાશ ન રહે એ જોવાની તમે માત્ર એડવોકેટ રોકી દો છો એનાથી તમારી ફરજ પણ પૂરી નથી થઈ જતી, ખાસ કરીને અત્યારના સંજોગોમાં. એટલે આ તમારે ધ્યાનમાં રાખવું પડે. પછી જે અસીલ પાસેથી અને કોર્ટ પાસેથી પણ તમારે અવારનવાર આનો ફીડબેક લેતા રહેવો પડે કે વકીલ બરાબર એપિયર થાય છે કે નહીં, નિયમિત છે કે નહીં, હાજર રહે છે કે ગેરહાજર રહે છે, એના તરફથી ડોક્યુમેન્ટરી એવિડન્સ બરાબર રજૂ કરવામાં આવ્યા છે કે નહીં, ક્રોસ એક્ઝામિન લેવામાં આવે છે કે નહીં, કે પુરાવાના સોગંદનામા બરાબર રજૂ થયેલા છે કે નહીં. અને બને તો થોડે વખતે આવા વકીલનું રોકી આપેલા વકીલોને ફરજ પાડવી જોઈએ કે કોર્ટ પ્રોસિડિંગ્સની નકલો માગી અને એ DLSમાં નિયમિતપણે રજૂ કરે કે જેથી DLS એ પ્રોસિડિંગ્સથી વાકેફ રહી શકે અને કે અસીલોની હાજરી છે કે નહીં અને એના વકીલોની હાજરી છે કે નહીં, એના તરફથી યોગ્ય રજૂઆત કરવામાં આવેલી છે કે નહીં. પછી અસીલ જો ફરિયાદ કરવે કે ફરિયાદ કરવા માગતા હોય તો એને વ્યવસ્થિત આ અંગે ગાઈડન્સ આપવું જોઈએ કે એ કેવી રીતે ફરિયાદ કરી શકે, ક્યાં ફરિયાદ કરી શકે. ફરિયાદની સાથે એણે આધાર પુરાવા અને સોગંદનામું વગેરે પણ કરાવવું જરૂરી છે. અને એને માટે તમે જરૂર પડે તો સરકારી વકીલોની મદદ પણ લઈ શકે. DLS કે તાલુકા લીગલ કે ફેમિલી કોર્ટ જે કોઈ હોય કે ભાઈ આ વ્યક્તિ આ એડવોકેટ સામે ફરિયાદ કરવા માગે છે, એનો આ પ્રોબ્લેમ છે, એના વકીલ હાજર રહેતા નથી, બરાબર રજૂઆત થયેલ નથી, પુરાવા રજૂ થયેલ નથી, તો એને જે ફરિયાદ કરવી છે એના ડ્રાફ્ટિંગમાં ને એમાં તમે એને મદદ કરો કે એને ગાઈડન્સ આપો. કારણ કે તમે એક વખત એડવોકેટ રોકી આપી લીગલ એડ તરીકે અને પછી એને ભગવાન ભરોસે
કે આવા અનિયમિત કે અપ્રામાણિક એડવોકેટોને ભરોસે મૂકી દો અને પછી તમે એ અંગે માત્ર ઠરાવ આવીને બિલ મુકાય ત્યારે જ પિક્ચરમાં આવો, તો ધીસ ઇઝ નોટ ધ રાઇટ ઓર પ્રોપર વે. કારણ કે તમે જે વકીલોને પૈસા ચૂકવી રહ્યા છો એ પબ્લિક મની છે, એ ટેક્સ પેયરના ગવર્મેન્ટના પૈસામાંથી એને ચૂકવણી થાય છે. તો તમે જે ચૂકવો છો રકમ, એનું પૂરેપૂરું વળતર મળે છે કે નહીં, કે એનો પક્ષકારોને પૂરેપૂરો લાભ મળે છે કે નહીં, એ જોવાની જ્યારે ગવર્મેન્ટે અને નામદાર હાઈકોર્ટે આ અંગેની આખી બ્રાન્ચ સેપરેટ કરી છે, એનો સ્ટાફ સેપરેટ એલોટ કર્યો છે, સિવિલ જજ સિનિયર ડિવિઝન કક્ષાના જજને એના સેક્રેટરી તરીકે નિમેલા છે, જેમણે ફરજિયાત 3 વર્ષ આ કામ કરવું પડે છે. તો આ બધું આટલું બધું ગવર્મેન્ટ જ્યારે સેટઅપ આપતી હોય, સગવડ આપતી હોય, પૈસા આપતી હોય, ગ્રાન્ટ આપતી હોય, ત્યારે એ પ્રોપરલી વપરાય છે કે નહીં એ જોવાનું તમારું કામ છે. આપણામાં કહેવત છે કે ગોર પરણાવી આપે, ઘર ન ચલાવી આપે. તો તમને ગ્રાન્ટ મળી દીધી, સેટઅપ મળી દીધું, સત્તા આપી દીધી, આ બધું કરી દીધું, પછી એનો પ્રોપર ઉપયોગ થાય છે કે નથી થતો એ જોવાની આ બધી ડીએલએસની ને એની ફરજમાં પણ આવે છે. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસની, તાલુકા લીગલ સર્વિસની, ફેમિલી કોર્ટની, બધાની. અને ખાસ કરીને ફેમિલી કોર્ટને કે જેમાં અગર તો લીગલ એડના વકીલ જેમાં રોકાઈ રહેલા હોય એ જજને જો કંઈ પણ અસંતોષ કે કચાશ લાગે તો એની પણ ફરજ છે કે સીઓ મોટો એ આ અંગે ડીએલએસને કે તાલુકા લીગલને જાણ કરી શકે કે પ્રોપર રજૂઆત થઈ નથી, થતી નથી, વકીલ હાજર રહેતા નથી, ડોક્યુમેન્ટરી એવિડન્સ લેવાના નથી, ક્રોસમાં કોઈ હાજર રહેતું નથી, વગેરે જે કંઈ પ્રોબ્લેમ હોય તો. કારણ કે તકલીફ એ છે કે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી અને ફેમિલી કોર્ટ વચ્ચે કોઈ લિંક કે કોઈ પ્રોપર કોમ્યુનિકેશન નથી, સખત કોમ્યુનિકેશન ગેપ છે. અને પરિણામે કોનું લશ્કર ક્યાં લડે છે ને એની એકબીજી બ્રાન્ચને એકબીજાની કંઈ ખબર જ હોતી નથી. અને એનો પૂરેપૂરો ગેરલાભ જે છે એ આવા લીગલ એડના રોકાયેલા અપ્રામાણિક અને અનિયમિત એડવોકેટો ઉઠાવતા હોય છે. અને પરિણામે ભોગ પક્ષકારને બનવું પડતું હોય છે. પૈસા સરકારના ને પબ્લિક મની વેડફાય, એનો એ પબ્લિક મનીના હિસાબે ને જોખમે પણ એનો ભોગ છેક સુધી પક્ષકાર બને. અને આવી રીતે આખું સેટઅપ હોવા છતાં પ્રોપર કોમ્યુનિકેશન ગેપ હોવાને કારણે આખું જે છે એ સેટઅપનો કોઈ અર્થ રહેતો નથી કે એનો પ્રોપર ઉપયોગ થઈ શકતો નથી. તો આ બધી બહુ મહત્ત્વની બાબત છે. અને પક્ષકારોને પણ વિનંતી કે તમને જો સરકાર તરફથી વકીલ રોકી આપવામાં આવ્યા હોય તો તમારે એને ઝેરોક્સથી માંડીને કે 3 રૂપિયાની ટિકિટથી માંડીને 1 પણ રૂપિયો ખર્ચનો આપવાનો રહેતો નથી. આ બધો ખર્ચ વકીલે જ કરવાનો હોય છે, સગવડ પણ વકીલે જ કરવાની હોય છે, એના વકીલ ને એને માટેની ફી અને ખર્ચના પૈસા મળતા હોય છે. એટલે ક્યારેય તમારી પાસે કોઈ પણ એડવોકેટ જો આ અંગે કોઈ પણ ફી કે ખર્ચ કે વગેરેના પૈસા માગે તો તમારે સ્પષ્ટપણે નામદાર કોર્ટને જાણ કરી દેવી જોઈએ કે ડિસ્ટ્રિક્ટ લીગલ કે તાલુકા લીગલ જેણે તમને વકીલ રોકી આપ્યા હોય એને જાણ કરવી જોઈએ કે મારી પાસે આ એડવોકેટ આટલા પૈસા માગે છે, જે આપવાની મારી પાસે સગવડ નથી. અગર તો મારે આપવાના છે કે નહીં એ અંગે શું નિયમ છે એ મને જણાવો. કારણ કે તમારી અવેરનેસ, પક્ષકાર ગરીબ હશે, અભણ હશે, પણ એણે પણ પોતાની ફાઇલ પ્રત્યે પોતાના હક પ્રત્યે અવેરનેસ કે જાગૃતિ તો રાખવી જ પડશે. અને પોતાના હક અંગેનું એને જ્ઞાન મેળવવું પડશે ને એનો ઉપયોગ કરવો પડશે. તો જ તમને આ લાભ મળી શકશે અને તમે ભોગ બનતા અટકી જશો, તમારો ગેરલાભ લેવાતો અટકી જશે, તમને આર્થિક નુકસાની થતી અટકી જશે અને તમારો કેસ નબળો પડતો અટકી જશે. અવારનવાર હું કહું છું કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા, સૂતેલા સિંહના મોઢામાં આપોઆપ શિકાર ક્યારેય જતો નથી. એને માટે તમારે પણ તમારા કેસ માટે એલર્ટ રહેવું જ પડશે અને રહેવું જ જોઈએ. તો મિત્રો, આપણે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, એની નીચે ગરીબ લોકો છે, એસસી એસટી છે, મહિલાઓ છે, બાળકો છે, એને મળી શકતા લાભ, ફાયદાઓ, કાનૂની શિક્ષણ શિબિર, લોક અદાલતો, ગરીબ માણસોને સરકાર તરફથી મળતા વકીલ વગેરેની સગવડ વગેરે અંગે આ બંને વિડીયોમાં આપણે જોયું, જ્ઞાન મેળવ્યું. આ અંગે આપને કંઈ પણ પૂછવાનું હોય કે કંઈ પણ આપના પ્રોબ્લેમ હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે
9925261335, 925252 અને 9428014823, 9428014823. મારી ઓફિસ 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજની સામે, ડોમિનોઝ પિઝાની પાછળ છે. ત્યાં રૂબરૂ પણ તમે ફોન કરીને આવીને મારો કોન્ટેક કરી શકો છો. આપને જે કંઈ ગાઈડન્સ જોઈતું હશે એ શક્ય હશે તો મારા તરફથી પૂરું પાડવામાં આવશે. કોઈ જુનિયર એડવોકેટોની વિરુદ્ધ કરવા માટેનો આ વિડીયો નથી કે હું કોઈની દુશ્મન નથી, પણ આ જે લાભ સરકારી ખર્ચે આપવામાં આવે છે એ પ્રોપર બધા લિટિગન્ટ સુધી પહોંચે અને એને પૂરતો ન્યાય અને પૂરતી એને મદદ મળી રહે એ એક જ હેતુ છે. કારણ કે હમણાંની ઘણી ફરિયાદો આવી છે કે પક્ષકાર પાસેથી પૈસા પડાવવામાં આવે છે, પ્રોપર રજૂઆત કરવામાં આવતી નથી વગેરે. તો આવું ન બને એને આ સગવડનો પૂરેપૂરો લોકો લાભ લઈ શકે એ જ આ વિડીયો લઈને આવવાનો હેતુ છે. મિત્રો, આપને સમાજ ઉપયોગી વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. વિડીયોને પણ બનો એટલા શેર કરજો. અને આપને આ અંગે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે મુશ્કેલી હોય તો મારો કોન્ટેક કરશો. આપનું નામ ઈચ્છશો તો ખાનગી રાખવામાં આવશે. ફરીથી મળીશું આવી જ ઉપયોગી બીજી માહિતી અને વિડીયોઝમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.